MGVCL ની બેદરકારી ખેડાપા ગામમાં ખેતી લાઇનમાં અઠવાડિયામાં માત્ર 2 કલાક વીજ પુરવઠો। કાકા શું નામ છે તમારું? પારગીન નાથુભાઈ રાવજીભાઈ। હવે તમને એવું પૂછે કે તમારે શું પ્રશ્ન છે? અમારે ખેતી માટે લાઇટનો પ્રશ્ન છે। ખેતી માટે લાઇટનો પ્રશ્ન છે, એટલે લાઇટની સુવિધા છે ખરી? લાઇટ તો છે પણ આવતી નથી। લાઇટ આવતું નથી? કેમ નથી આવતું? હવે એ શું પ્રોબ્લેમ છે એનું કઈ જડતું નથી। કઈ જડતું નથી તો તમે રજૂઆત કરેલી છે? હા સાહેબને રજૂઆત કરેલી છે। રજૂઆત કરેલી કયા સાહેબને રજૂઆત કરેલી છે? રાવલ સાહેબને રાવત સાહેબને રજૂઆત કરી। એટલે તમે ટેલિફોનિક જાણ કરી છે કે પછી લેખિતમાં જાણ કરેલી છે? ફોન કર્યો હતો કે હા આવશે ના નથી પાડતા, આવશે એમ કે છે, આવશે એમ કરે છે, પણ કોઈ તમારા અહીંયા જે લાઇટની સુવિધા છે પૂરી પાડતા નથી। કેટલો ટાઈમ લાઇટ આપે છે તમને? ખાલી આજે 2 કલાક આવ્યું હતું, બસ અઠવાડિયા પછી 2 કલાક આવી છે। એટલે કે અઠવાડિયામાં 2 કલાક લાઇટ આપે છે? કલાક 2 કલાક કલાક 2 કલાક લાઇટ આપે અઠવાડિયા પછી આવે છે, પછી અઠવાડિયા પછી જ આવે તો તમને બહુ તકલીફ પડતી હશે ને? ઘઉં સુકાય છે અમારે, તમારે ઘઉં ખેતી સુકાય છે એમ કે? ખેતી ઘઉં સુકાય છે, મકાઈ સુકાય છે, બધું સુકાય છે। બરાબર છે કાકા, તમારું શું કેવું છે? અમારું એ જ કેવું છે કે લાઇટ પૂરતું મળતું નથી અને 2-3 દિવસે અઠવાડિયે લાઇટ આવે બરાબર, એમાં 2 કલાક આપે અને 2 કલાક આવતું નથી। બરાબર, એટલે લાઇટનો જ પ્રોબ્લેમ છે। લાઇટના અભાવને કારણે અમને જે ખેતીવાડી પાકને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, તો અમને આ લોકોની એવી માંગ છે કે જે પણ લાગતા વળગતું તંત્ર છે એ એમને વહેલી તકે એમને સુવિધા પૂરી પાડે। તમારું શું કેવું છે આના વિશે? રોજ રજૂઆત કરીએ છીએ પણ કોઈ કાને નથી, કોઈ તમારી વાતને ધ્યાન પર લેતું નથી। હા, તો તમારે શું કરવું પડે હવે? અમે ગાડી જાણ કરવાના છે હા, આગળ જાણ કરો। એટલે કે આ લોકોની રજૂઆત એક જ છે કે ભાઈ જે અમારે ખેતી પાક છે નુકસાન થઈ રહ્યું છે લાઇટના કારણે, જેથી કરીને આ લોકો વહેલી તકે લાઇટની સુવિધા પૂર્ણ કરે અને અમારી ખેતી પાકને નુકસાન થતું અટકાવે। કાકા, તમારું શું કેવું છે? અમારી ખેતીવાડી સુકાય છે એમને તાત્કાલિક લાઇટની ચાલુ કરે એવી રજૂઆત છે। લાઇટ તાત્કાલિક ચાલુ કરે તો આ તો એમ કે છે કે અઠવાડિયામાં 1 કે 2 કલાક લાઇટ આલે, બાકી તમારે લાઇટ નથી આવતું? અઠવાડિયામાં 2 કલાક આપે છે। અઠવાડિયા રજૂઆત કરવા છતાં પછી 2 કલાક પાછા અઠવાડિયામાં આપે છે। અઠવાડિયામાં લાઇટ 2 કલાક આલે। તમારું શું કેવું કાકાના વિશે? બરાબર છે, અઠવાડિયામાં 2 કલાક આલે દરરોજ। બાકી દિવસ કાંઈ ને ફોન કરીએ પણ ફોન તો ઉઠાવે ને મેં ઉઠાવે ને મેં ના પાડે ને આવશે વાત કરે છે। રાવત સાહેબ ને ફોન કરીએ એ તારી રાવત સાહેબ એવું છે, કાર્યપાલક ઇજનેર MGVCL એમને સાહેબ ને જાણ કરો તમે? ટેલિફોનિક જાણ કરો, રજૂઆત પણ કરેલી, તો તમારું આ ધ્યાન લેતા તમને શું નુકસાન છે આમાં? અમારે પાણી સુકાય છે, અમારી ખેતી નુકસાન, બીજું બરાબર છે। તમારું શું કેવું છે? અમારે એ જ કહેવાનું એ જ કહેવાનું છે। એટલે શું છે આમાં શું છે તે આ તો આખા ચોમાસાથી માંડી અને આજ દાડો સુધી લાઇટનો આવો જ પ્રોબ્લેમ કરે। બરાબર, હા, એટલે રોજ આવી રજૂઆત કરવા છતાં કરીએ કશું નહીં। કોઈ પણ લાગતું વાગતું તંત્ર છે એ આમની રજૂઆતને ધ્યાને લઈ એમને આ સુવિધા પૂર્ણ કરે એવી આ લોકોની માંગ છે। હા, તો એ કોઈ ધ્યાન ઉપર લેતા જ નથી। બોલો ભાઈ, તમારું શું કેવું છે? હા સાહેબ, અમે ઘણી વખત રજૂઆત કરીએ છીએ લાઇટ વાળા જાય ઓફિસમાં, તે ઉલટા સીધા જવાબ આપે કે અમે પકડી થોડા રાખીએ એવો જવાબ આપે છે લાઇટ વાળા। એટલે લાઇટ વાળા આવું હા, એવું કહે છે। કોને પકડવાની વાત? હા, એટલે લાઇટ ને અમે પકડી થોડા રાખીએ એવો જવાબ આપે છે। કેમ એમના જવાબદારી છે ને ભાઈ, એમને હા, એમની જવાબદારી છે। અધિકારી છે। અમે લાઇટ બિલ ભરીએ તો એમને તો કઈક લાઇટ વળતર આપવું પડે ને લાઇટ। હા, એટલે તમે લાઇટ બિલ ભરો છો છતાં તમને લાઇટ નથી આપતા, પરેશાન કરે છે। આખા ઉનાળાની વાત છે, ચોમાસાની વાત ખોટી છે, પણ ઉનાળામાં જે 3જા મહિનાથી લાઇટ છે ને બંધ છે, એમાંથી લગભગ 20 કલાક બી આપ્યું નથી હજી। આખા ઉનાળાની વાત છે, આખા ઉનાળાથી લઈને અત્યાર સુધી? હા, 20 કલાક લાઇટ આપ્યું નથી હજુ ખેડાપા ગામમાં। લાઇટ બિલ કેટલું આવે? લાઇટ બિલ તો આવી જાય સાહેબ, એમાં 700-800 રૂપિયા આવે છે લાઇટમાં। તો કુવામાં શું છે કે ખેડૂત ખેતી લાઇનમાં યુનિટ પ્રમાણે ઓછું લાઇટ આવે છે, એ તો ઓછું આવે છે બળતર। પણ આમાં શું કે અમને લાઇટ આપતા જ નથી, માંડ 2 કલાક આપે અને 2-4 દિવસ પાછું બંધ થઈ જાય। એટલે લાઇટના કારણે તમારી ખેતી પાકને નુકસાન થાય। આ વર્ષનો ઘઉં ના મંદા જ છે કે 2 જ પાણી મળ્યા છે આ વખતે। પાણી મળ્યા તો તમે કોને રજૂઆત કરી હતી? અમે આપણે ડીએમ ચરપોટ હે રાવલ સાહેબ ને છે વડોદરા જે ખરે ને હેલ્પલાઇન નંબર, એના પર અમે જાણ કરી છે। તો બી એ લોકોને શું કે આ વડોદરા વાળાને કે લાઈન કમ્પ્લેટ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે, એટલે ત્યાં કમ્પ્લેન્ટ બંધ કરાવે છે લોકો। કમ્પ્લેન્ટ બંધ કરાવે ડાયરેક્ટ તપાસ કર્યા વગર બંધ કરાવે છે। તપાસ કર્યા વગર તો આ લોકોની માંગ એવી છે કે ભાઈ આ લાઇટની સુવિધા છે, લાઇટ છે રોજે રોજ આપે અને એમના પાકને નુકસાન થતું અટકે અને પાણી પૂરતું મળી રહે।